નમસ્કાર, વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લામાં મહાશિવરાત્રીની આસ્થાભેર ઉજવણી, મંદિરો રોશનીથી ઝળહળ્યા, ભક્તોએ લીધો મહાપ્રસાદનો લાભ। દેવાધિદેવ મહાદેવનો આ પાવન પર્વ એટલે મહાશિવરાત્રી। દાહોદ શહેર સહિત જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની શિવભક્તોએ ધામધૂમથી તેમજ ભક્તિભાવ રીતે ભવ્યથી ભવ્ય ઉજવણી કરી હતી। દાહોદના તમામ શિવ મંદિરોમાં વહેલી સવારથી જ શિવભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। તો બીજી તરફ દાહોદના ચોસાલા મુકામે પૌરાણિક શ્રી કેદારનાથ મહાદેવ મંદિર ખાતે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। દાહોદ શહેર સહિત જિલ્લામાં મહાપર્વ શિવરાત્રી પર્વની ઉજવણીને લઈને તમામ શિવ મંદિરોને ભવ્ય રોશનીથી શણગારી દેવામાં આવ્યા હતા। શિવરાત્રીના દિવસે વહેલી સવારથી જ શિવભક્તોની ભારે ભીડ તેમજ લાંબી કતારો જોવા મળી હતી। તમામ શિવ મંદિરો બમ બમ બોલે તેમજ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા। શિવભક્તોએ શિવજીને રીઝવવા માટે વિશેષ પૂજા અર્ચના, આરતી સહિતની આરાધના કરી હતી। વહેલી સવારથી લઈ રાત્રિ સુધી શિવ મંદિરોમાં શિવભક્તોની ભીડ જોવા મળી હતી। ઘણા શિવ મંદિરોમાં વિશેષ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। તેની સાથે સાથે મહાપ્રસાદી સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા। મહાપ્રસાદીનો શિવભક્તોએ લાભ લીધો હતો। તો બીજી તરફ દાહોદના ચોસાલા મુકામે આવેલ પૌરાણિક શ્રી કેદારનાથ મહાદેવ મંદિર ખાતે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાશિવરાત્રીના એક દિવસ પહેલા રાત્રે લોક ડાયરો, સંગીત, ભજન સંધ્યા, આરતી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। તેની સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ પણ શિવભક્તોએ લીધો હતો। રિપોર્ટર જિગ્નેશ બારિયા। આજે ભક્તોને શિવરાત્રી નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન અને મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આપણા ભક્તોને એક પ્રસંગ છે, એક મહાદેવને મનાવવાનો, એમનેથી સુખ શાંતિ ને સમૃદ્ધિમાં વાસ થાય એવા આશીર્વાદ મળે છે અને વંશમાં વૃદ્ધિનો આશીર્વાદ મળે છે। યશસ્રાય કુબેરાયની જેમ કુબેર ભંડારાની જેમ ભંડાર ભરપૂર રાખે છે એવા આશીર્વાદ મળે છે અને મહાદેવની કૃપા રહે છે। એવા શિવરાત્રી નિમિત્તે બધા ભક્તોને મારા ખૂબ ખૂબ અભિનંદન। ભક્તોને હર હર મહાદેવ, હર હર મહાદેવ। Thank you.